મઢ થડા મંદિરમાં ધમક્યા ઉત્તમ ધૂપ, પ્રગટ્યા દીપક પાતળા માડી આભા ભરણવાનું. મેલી મેલી સૌ કોઈ કહે અને મેલી નહીં તલ ભાર, જેના કુળમાં પૂંજાય મેલડી એના તો દુઃખ દાળી દર જાય હો. માં મેલડીમાં હાજરા હજોર છે આવા કળયુગમાં, માના પરચા તો અપરંપાર છે, થાકે મુનિજન પંડિતા જેનો વેદનો પામે પાર. વાલજી દાદાના કુળમાં માં મેલડીમાં અને નાગદેવતા પ્રગટ પૂંજાઈ, કેવી રીતે એનો ઇતિહાસ બન્યો, માએ કેવા પૂર્ણ પરચા દીધા, એની મારે માંડીને વાત કરવી છે. અરે જેના કુળમાં વસરાજ સોલંકી નાગદેવતા, વાલજી દાદા બાદશાહ ઉપર અને તેમના મકવાણા કુટુંબ માથે કેવી મહેર કરી છે બાપા, આજ મારે એની વાત કરવી છે. અરે આ મેલડી માએ તો ઘણા દુખિયાના સમજો કેન્સર મટાડ્યા છે હો, કોઈથી આ દર્દ ન મટે. જેના રિપોર્ટ જોઈને આવા કેન્સરના દર્દીના રિપોર્ટ જોઈને ડોક્ટર ના પાડી દે સમજો. આવા નોધારા માણા માં મેલડીના શરણે જાય ને તો વાલજી દાદાની માં મેલડીએ આવા ઘણા દુઃખ મટાડ્યા છે, કેન્સર જેવા રોગ મટાડ્યા છે બાપા. વાલજી દાદા બાદશાહની માં મેલડીએ આવા હળાહળ કળયુગમાં હો 232 દીકરીઓ જેના ખોળા ખાલી હતા ને હર્યા ભર્યા સંસાર કરી દીધા. માએ દૂધના ફીણ જેવા દીકરા દીધા. હા હા હાલમાં આ બાળકની માતાઓ હાલમાં આમાંથી ઘણા યાદ છે. આ સૌરાષ્ટ્રની ધરતી અને ઈ લાઠી તાલુકાના શાખપુર ગામે ગીગુ બાદશાહની માં મેલડી કહેવાનો. ઈ તળપદા કોળી પટેલ મકવાણા પરિવારમાં માતા મેલડીનો હું નાતો છે. કેમ વાલજી દાદા બાદશાહ કહેવાયા અને આ નાગ દેવતા કોણ, ઈ મારે વાત કરવી છે. આવા હળહળ કળયુગમાં એક આ માની ટપાલ છે, આની કોઈ પબ્લિસિટી નહીં, પણ આ માની ટપાલ, આ માના સમાચાર જુઓ. આવા હળહળ કળયુગમાં માં કેવા ભક્તોના કામ કરે છે અને ભુવાના કોઠે એનું બહુ મજાનું સંગીત રૂપક ટેલિફિલ્મ આપણે જાણીએ. ઈ ગીગુ બાદશાહની માં મેલડી અને વાલજી દાદા બાદશાહનો ઇતિહાસ. એક દિવસ દેવી પૂજકનું ગાડું હાકપુરની હિમમાંથી પસાર થઈ રહ્યું છે. વગડો વિનતું આવે છે. એક રામલા નામનો દેવી પૂજક શાહપુર ગામની સીમમાં પોતે વિહામો લે કે અહીંયા રોકાઈ અને રોકાવાનો નિર્ણય લીધો. પછી કેવું બને છે, થોડીક માતાજીની મહેરબાની હોય તો ખીચડો કરવો છે. ગોળ લાવ્યું તું આ સોડી તારા આપાન કેને હવારના આંચા આંચ કરે છે ગાડું, ચાક પાણી બાણી હોય ને ઊભું રાખે. આપા હવાને કયો ને ગાડું ઊભું રાખો ને તો કાંઈક ખવડાવો ને, હવે બહુ ભૂખ લાગી છે. અરે સોડી હું કહું છું, પણ મારે કાંઈક પાણી આવે, તમે કાંઈક રોટલા બોટલા કરો, હું મારી દેવીના દીવાબત્તી કરું, પછી કાંઈક રાંધવા સીંધવાનું કરો. હા પા, પણ એ પાણીની કુંડી દેખાય છે તો આપણે બધા અહીંયા હાથ પગ ધોઈને રાંધીને ખાઈ લઈશું અને તમે દીવાબત્તી પણ કરી લેજો. હે લાદલ્યા, પેલી પાણીની કુંડી દેખાય ને ગાડું ઉપર ગયા હોય લ્યા, આ બધા ભૂખ્યા છે. થોડી મારી લાવરી જેવી થઈ ગઈ ભૂખી. જો હા અમે કુંડી દેખાય રાખ ગાડું લ્યા. હાશ બાપા. હાલો હાલો હાલો, લે મારી દેવીનો કંડિયો લઈ લો, મારી મેલડીનો. ડોલિયાને તો કેલા એટલે દોલ્યા ગાડું છોડ નાખજો. હેલ્યા જો તમે અહીં બેહો ને ત્યાં હું હાથ પગ ધોતા હોઉં. હા બેહો, તમે તમારી રીતે ખાવાનું ચાલુ કરો. હો હે માં મેલડી. હાશ બાપા. હા માં કઈ ખાવાનું કરને, બહુ થાકી ગયા છે આજ તો. હા અપાય હટ દીવા કરે ને તો સારું. હવે હાશ બાપા. જય લીમડા વાળી દેવી માં મારી મેલડી. લાવી લે સોડી મારો કંડિયા, માતાજીને દીવાબત્તી કરી નાખું. લ્યો આપા. જય મેલડી, જય માં મેલડી. એ માં એ સોડી બા કલા આવજે. ડોલિયા હાલ ખાવા.
જય જય લેમડાવાળી દેવી મારી મેલડીની જય હો. મારા લેમડાવાળી દેવીની જય હો. છોકરાએ ખાઈ લીધું તો ગાડું જોડે એટલે મારે ખાવાનું નહીં છે લ્યા. હાલ્યા દોલ્યા ઊભો થાય લ્યા. દાદા તો એટલે ગાડું જોડ ભાઈ ચીમની દાંત કાઢેલી હાલો ટાઢો પર સેતા ગાડું હકાય એટલું હાકી નાખ્યું. એલા ટાઢો પડશે તો ઉતાવળ રાખીને છોકરા એલા કોકના ખેતરમાં બેઠા મહાણો હશે તો બાધન થાય છે. કેવા પળા પળા બેઠા બાપનું જ ખેતર હોય એમ. ઊભી થાયલી તું ગાડમ બેન તે માત્ર એમ કણજે ભરીને આવું હો.